ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. દીકરા મયંક કેમ ઉદાસ બેઠો છે? હે દશામાં, તું માણસને જન્મ આપે છે તો સાથે સાથે દુઃખો કેમ આપે છે? કોકને એક દુઃખ તો કોઈને બીજું દુઃખ. હે માં, મારાથી આ બધા દુઃખો નથી જોવાતા. એ તો બેટા કર્મોનું ફળ છે. ભલે એ કર્મ આ જન્મના હોય કે ગયા જન્મના, પણ કર્મનું ફળ તો દરેક માણસે ભોગવવું જ પડે છે. કર્મનું ફળ, આ જન્મનું કર્મ, ગયા જન્મનું કર્મ, આ બધું મને કંઈ જ ખબર નથી પડતી. માં, હું તો એટલું જ માગું છું કે આ દુનિયામાં કોઈ દુઃખી જ ના રહે, અને તું માં બધાના દુઃખ દૂર કર. દીકરા, દુનિયાના દુઃખ દૂર કરવા છે કે તારા દુઃખ દૂર કરવા છે? ના માં, મને મારા દુઃખોની કોઈ ચિંતા નથી, પણ હું તો એટલું જ માગું છું કે દુનિયામાં કોઈ દુઃખી ના રહે. દુનિયામાં તને જ્યાં દુઃખ દેખાય તું મને પોકાર કરજે, હું એના દુઃખ દૂર કરીશ. હા, તારા જીવનમાં કોઈ દુઃખ આવે તારે જાતે જ દૂર કરવું પડશે. હું તને કોઈ મદદ નહીં કરું. વાહ માં વાહ, તારો પાડ માનું એટલો ઓછો છે માં. રે સોનલ, ક્યાં સુધીમાં આમ ચૂપકે ચૂપકે મળતા રહીશું? અરે તારા ઘરે પૂછી લે ને આપણા લગ્નનું. લગ્ન તો મારે પણ કરવા છે, પણ જીતુ તમને ખબર જ છે ને મારા મમ્મી પપ્પા નથી. મારા મમ્મી પપ્પા હોત ને તો હું બે ધડક મારા દિલની વાત એમને કહી દેત, પણ મારી બધી જવાબદારી મારા કાકા ઉપર છે, અને કાકા બહુ ગુસ્સાવાળા છે. એટલે કાકા લગ્ન નહીં કરાવે આપણા? મારા દાદા છે ને, અને મારો ભાઈ. ભાઈ? હા, મારા કાકાનો દીકરો મયંક. ઓકે. એ બંને મને બહુ જ પ્રેમ કરે છે, અને મને વિશ્વાસ છે કે એ બંને આપણને બહુ જ સાથ આપશે. તો પછી વાટ કોની જોવે છે? તું જલ્દી દાદા અને ભાઈને પૂછીને તૈયારી કર. આમાં તો મારી મમ્મી મારા બીજે લગ્ન કરાવી દેશે. અરે મારી મમ્મી બહુ જ ઉતાવળ કરે છે મારા લગ્નની. પ્લીઝ કોને જલ્દી. હા, હું પૂછી લઈશ. સોનલ, અરે તારા મરી ગયેલા મા બાપની તો ઠીક, પણ આ જીવતા કાકાની ઇજ્જતનો તો વિચાર કરવો તો. ખુલ્લેઆમ આ લફંગા સાથે રંગરીલો મનાવતો તને શરમ નથી આવતી? કાકા, અમે રંગરલિયા નથી મનાવતા. આ જીતુ છે, અમે સાથે ભણીએ છીએ, અને અમને બહુ જ પ્રેમ કરે છે, અને મારી સાથે લગ્ન પણ કરવા માંગે છે. હું પણ એની સાથે લગ્ન કરવા માંગુ છું. અચ્છા, તો લગ્ન જેવી ગંભીર બાબતનો પણ નિર્ણય તમે તમારી જાતે લેશો. મારી સાથે ચર્ચા કરવી તને યોગ્ય ના લાગી. કાકા, હું તમને કહેવાની જ હતી, પણ ના કહ્યું આ લફંગાના કારણે. એટલે સોનલ, આ તને પ્રેમ નથી કરતો, તારા કાકાની કરોડોની મિલકતને આ માણસ પ્રેમ કરે છે. જો વડીલ, મને તમારી મિલકતમાં કોઈ જ રસ નથી. હું સોનલને સાચો પ્રેમ કરું છું, અને એની સાથે હું લગ્ન કરવા માંગુ છું, બસ. અને સોનલ, તું પણ આની સાથે લગ્ન કરવા માંગે છે એમ ને? કોણ છે આ? મારા કાકી. મારા કરતા અડધી ઉંમરની હોવા છતાં એ લગ્ન કરવા તૈયાર થઈ. કેમ, તું જાણે છે ને, જ્યારે તમે લોકો નાના હતા ત્યારે તારા મા બાપ અને મારી પત્ની મૃત્યુ પામ્યા એક કાર એક્સિડન્ટમાં, ત્યારે દરની ઠોકરો ખાધી તમારી માં શોધવા માટે પણ કોઈ હાથ ના પકડ્યો. ત્યારે આણે હાથ પકડ્યો. અને શા માટે?
મેં વચન આપ્યું હતું કે તારા લગ્ન મારા ભાઈ સાથે કરીશ. કાકા, હું તમારા વચનની કદર કરું છું, પણ હું મારા પ્રેમ આગળ મજબૂર છું. એટલે તું મારી ઉપર વર્જીને લગ્ન કરીશ? ઠીક છે, તું તારી મરજી પ્રમાણે લગ્ન કરી લે. નાના ભાઈ માટે તો હું તારા કરતાં પણ સુંદર કન્યા શોધી નાખીશ. પણ એક વાત યાદ રાખજે કે તે મારી ઉપરવટ જઈ અને આપણા ઘરનો ઉમળો ઓળંગ્યો છે, પછી એ ઘર અને કરોડોની સંપત્તિ ભૂલી જજે. ચાલ. યસ. એ સોના, ખુશ તો છે ને? હા, હું બહુ ખુશ છું, એટલે જ તો અહીંયા છું. એકને એક વાત તમે કેટલી વાર પૂછશો મને? લગ્ન પછી પણ આ જ પૂછ્યા કરવાનું. સોરી. મયંકભાઈ, મેં સાંભળ્યું છે કે તમે જેના માથા પર હાથ મૂકો એના બધા દુઃખો દૂર થઈ જાય છે. અરે ભાઈ, આ શું તમે બોલ્યા? હું દુઃખ દૂર કરનારો કોણ? એ તો મારી 1000 હાથવાળી દશામાં દુઃખ દૂર કરે. શું થયું છે આને? દુનિયાના બધાય દવાખાના ફરી વળ્યો, પણ આની બીમારી કોઈ પકડમાં આવતી જ નથી. અને છેલ્લા 7 દિવસથી તો અનાજનો દાણો એના પેટમાં પણ નથી ગયો. અરે માં, શું આટલા નાના છોકરાને આટલું ભયંકર દુઃખ આપે છે? અન્ન કે માં ભળજે અમારી અરજી કે આ તારું સુરું છે માં, સુરું કચોરું થાય પણ માવતર કમાવતર કોઈ દાડો ના થાય. ઓ દેવી, તારા આશીર્વાદ એવાને એવા આલજે માં, કેવાને દુનિયાનું દુઃખ હોય તો ગોળી તું મટાડજે. એ મારી વેળાની દેવી વઈ તો. અરે ભાઈ, આ શું કરો છો? દશામાને પગે લાગો. અરે ભાઈ, બેસો. લો આ મારા દશામાનો પ્રસાદ. અરે વહુ બેટા, પાણી પીવડાવશો? ઢોળી નાખો. છું ને હું કામ કરવા વાળી, ગદ્દા વૈતરા કરવા વાળી. અરે પણ હું જાણી જોઈને થોડું એવું કરું છું. તને તો ખબર છે કે મને આંખે થોડું ઓછું દેખાય છે. ભાગી જાય, તૂટી જાય એટલે કહી દેવાનું કે મને દેખાતું નથી એમ. અરે શું થયું સરિતા? કેમ સવાર સવારમાં આમ બૂમાબૂમ કરે છે? જુઓ ને, આ વધારાનું કામ કરી મૂક્યું. મજૂર છું ને હું. અરે શું પણ તમે બાપુજી, સરિતા સાચું કહે છે? આખા ઘરના કામ કરે કે પછી તમારા વૈતરા કરે? સાહેબ જોઈને કામ કરતા હોય તો આ ઉંમરે? અરે પણ હું જાણી જોઈને થોડું આવું બધું કરું છું. જા સરિતા, તું તારું કામ કર, અને તમે પણ આ ઉંમરે જોઈને કામ કરો. પછી શું વિચાર્યું જમીનનું? અરે પણ શું ઉતાવળ છે જમીન વેચવાની? બાપુજી, મારે જમીન વેચીને જલસા નથી કરવાના. હું એ 20 વીઘા જમીનની વાત કરું છું જેમાં કાંઈ ઉપજતું નથી. એ 80 વીઘા જમીનની વાત નથી કરતો કે જેમાં સારો પાક થાય છે. અને 20 વીઘા જમીન વેચી અને મારે 30 વીઘા જમીન લેવાની છે, જે મેં જોઈ રાખી છે, તમને પણ ખબર છે. જો દીકરા, ભલે તારા ભાઈ ભાભી આજે નથી રહ્યા, પણ એમની દીકરી સોનલ તો છે ને. આપણે એને પણ પૂછવું તો પડશે જ ને. અરે શું પૂછવાનું? શેનું પૂછવાનું? લગ્ન કરીને વડાવી દીધી એટલે વાર્તા પતી. હમણાં મોટા ભાઈ ને ભાભી હોત તો વસ્તુ જુદી હતી. હવે જો મિલકતનો કોઈ વારસદાર હોય તો હું એકલો છું અને એકલો જ રહેવાનો. અરે પણ આપણે દીકરી સોનલનો તો વિચાર કરવો પડે કે નહીં? શું વિચારવાનું? તમને તમારી દીકરીની લાગણી થતી હોય ને તો આપી દઈશ 5-25 હજાર રૂપિયા હું સાલા પેટે. હું મફતમાં સહીઓ નહીં કરાવું.
પણ ભાગ આપવાની વાત ના કરતા. અરે પણ શું કામ ભાગ આપવાની વાત ના કરું? તો એક કામ કરો, આ બધી મિલકત તમારી દીકરીને આપી દો અને મને અને મારા પરિવારને રસ્તે રઝળતા કરી નાખજો. અરે પણ મારી વાત તો સાંભળતો જા. કેમ ગુસ્સે થઈ ગયા? શું થયું? ભૂત ભરાયું છે બાપાને દીકરીનું. પરણાવીને સાસરે વિદાય કરી એ છતાંય હજી ભૂત ઉતરતું નથી. જ્યારે જુઓ ત્યારે મિલકતમાં ભાગ, મિલકતમાં ભાગ, મિલકતમાં ભાગ. કાન ખોલીને સાંભળી લો તમે. બાપુજી ગમે તેટલું કહે, સોનલને ભાગ નથી આપવાનો, નથી આપવાનો, નથી આપવાનો. અરે આવ મયંક, બેસ બેસ. બોલ, કોલેજમાં તારું ભણવાનું કેવું ચાલે છે? એકદમ સરસ ચાલે છે દાદા. સરસ ચાલે છે. કેમ પપ્પા આટલા બધા ગુસ્સે થઈને કેમ ગયા? મયંક, માણસની આંખો ઉપર જ્યારે લાલચની પટ્ટી બંધાઈ જાય છે ને, ત્યારે તારા પપ્પા જેવું કરે છે. પણ દાદાજી શું થયું? જો મયંક, હું તને એક વાત પૂછું. આ આપણી જે બધી મિલકત છે, આ જમીન જાગીર, આ બધામાં તારી બેન સોનલનો ભાગ ખરો કે નહીં? ખરો ને, કેમ નહીં? જો તું આટલો નાનો છે ને તોય સમજી ગયો, પણ તારો બાપ સમજવા તૈયાર નથી. પણ તું આ બધી વાતોમાં ના પડી. તું તારે ભણ ગણ, હા, એ પણ સમજશે. સોનલ, મમ્મી આ ચા. તને ખબર છે ને કે મારે સવારે વહેલી ચા જોઈએ છે? એમના માટે ટિફિન બનાવતી હતી એટલે મોડું થઈ ગયું. ટિફિન બનાવતી હતી કે દર્પણમાં તારું ચાટલું જોતી હતી? તારા એકે કામમાં ભલીવાર નથી. હા, પણ ક્યાંથી હોય? બાળપણમાં જ મા બાપ મરી ગયા અને તારા જેવી શીખવાડે પણ કોણ? કાન ખોલીને સાંભળી લે, મારા ઘરમાં છે ને આવું નહીં ચાલે. તમે રજા આપો તો હું થોડાક દિવસ મારા પિયર જઈ આવું. શું કામ? પિયર તું જઈશ અને અહીંયા કામ કોણ કરશે? તારો બાપ? લગ્નના 6 મહિના થઈ ગયા છે અને હું પિયર જ નથી ગઈ. જવા દો ને. અરે સોનલ, ક્યાં જવું છે તારે? મહારાણીને પિયર જવું છે. તે માં જવા દે ને. વહુ ગેલા, તું તો બોલીશ જ નહીં. આવા દે તારા બાપને. અને તું કાન ખોલીને સાંભળી લે, જ્યાં સુધી અહીંયા તારા કાકા કાકી આવીને ફેસલો નહીં કરે ને ત્યાં સુધી તારા પિયરનું નામ નથી દેવાનું. અરે માં, ભગવાને આપેલું આપણી પાસે ઘણું બધું છે. આપણે બીજાની મિલકત ઉપર નજર નાખવાની શી જરૂર છે? નજર નાખવાનો સવાલ નથી, અધિકારનો સવાલ છે. મિલકત ઉપર જેટલો અધિકાર એના કાકા કાકીનો છે ને એટલો જ સોનલ અને તારો પણ છે. અરે માં, આપણને આટલી સંસ્કારી દીકરી આપી છે ને એ જ બહુ મોટી વાત છે. તો કઈ ઉપકાર નથી કર્યો. મેં પણ એમને છે ને ગુણિયલ દીકરો આપ્યો છે. બા, મારા કાકા કાકીને હું સમજાવીશ અને મારા દાદા છે ને એ જરૂરથી આપણને ભાગ અપાવશે. ક્યારે અપાવશે? તારા કાકા બધું વેચીને પતાઈ દેશે ત્યારે? એ માં, આ મિલકત 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 કરીને તારી પીન ચોટી ગઈ છે. તમારે જે કરવું એ કરો, હું તો કંટાળ્યો. શું મારું ડાચું જોઈ રહી છે? લાય ચા, જા ઘરના કામ કર. કેમ બેટા, આટલી મોડી રાત્રે ઊંઘ નથી આવતી? દાદા, આ બધું ઘરમાં ચાલે છે જોઈને તો મારી ઊંઘ આરામ થઈ ગઈ છે. ભાઈ, ઘેર ઘેર આવું ચાલે છે. તારે એની ચિંતા નહીં કરવાની. દાદા, સોનલબેન પરણીને ગયા એ ગયા નથી. આપણે એમના ઘરે જતા નથી, એ આપણા ઘરે આવતા. મને એમની બહુ ચિંતા થાય છે. મયંક, ચિંતા તો મને થયા કરે છે. ઘડીક પણ દાદા વગર ના રહે એવી દીકરી આજે 6 મહિનાથી નથી. મેં એનું મોઢું જોયું કે નથી એણે મારું મોઢું જોયું? પણ હું મારા મમ્મી પપ્પાને સમજાવીશ. કોઈ અર્થ નથી. મેં પણ એને સમજાવવાની ઘણી વખત કોશિશ કરી, પણ પથ્થર ઉપર પાણી. બસ એક જ જીદ લઈને બેઠો છે, મિલકત મિલકત મિલકત. જ્યાં સુધી આ મિલકતનો ફેસલો નહીં આવે ને ત્યાં સુધી કહે છે કે હું સોનલને આ ઘરમાં નહીં પેસવા દઉં, કે સોનલના ઘરે હું નહીં જઉં. દાદા, એ મને નથી સમજાતું કે આ મિલકતનું પપ્પાને પણ શું ભૂત વર્ગ્યું છે. અરે, આ મિલકતને કારણે તો કેટલાયની જિંદગીમાં ઝેર ઘોળાયું છે. પણ તને આ વાત નહીં સમજાય અને તારે આ બધું ટેન્શન રાખવાનું નહીં. હા, જા, જઈને સૂઈ જા. હા દાદાજી. વાંચી લો, પછી કહેતા નહીં કે મેં અંતરમાં રાખીને સહીઓ કરાવી લીધી. શું છે આ બધું? અને આ શેના કાગળિયા લાવ્યો છું? અચ્છા, સોનલનું એફિડેવિટ. શું લખ્યું છે એમાં? એમાં એવું લખ્યું છે કે હું મારી રાજી ખુશીથી આ બધી મિલકતમાંથી મારો હક જપ્તો કરું છું. અને હા, મફતમાં નહીં, 2 લાખ રૂપિયાનો ચેક હું એની સાથે મોકલાવું છું સલ્લા પેટે. અને આ તમારી માટે છે. એમાં એવું લખ્યું છે કે હું રાજી ખુશીથી આ બધી જ મિલકત મારા એકના એક દીકરા
મનસુખના નામે કરું છું. અરે આવું બધું કરવાની તારે ક્યાં જરૂર છે મનસુખ? અને આવી રીતે કોઈનો હક ના છીનવી લેવાય. ઓ એટલે હજી દીકરીનું ભૂત ઉતર્યું નથી, ઉતરશે. હું આજે જ આ કાગળિયા સોનલની સાસરીમાં સહી માટે મોકલી દઉં છું. અને તમારે આમાં સહી કરવી હોય તો કરજો, ના કરો ને તો કાંઈ નહીં. અન કે માં વળજે વાત આ કુવાસી એ આ બોન દીકરી કદાચ રડતી આવી હોય એનો વાપડો લુખજે, વપડજે માં એ જજે જજે આ કુવાસીના વારે ચડજે દશામાં અને એના લેખમાં મેખ મારીને એના દાણા સુધારજે, મારી દશામાં આવો. જો બેન, તમારા બધા દુઃખ માં દશામાં દૂર કરશે. એમની ઉપર શ્રદ્ધા અને સાચો વિશ્વાસ રાખજો. શું જવાબ આવ્યો કઈ? 15 દિવસ થઈ ગયા કાગળિયા મોકલાવે, પણ સહી થઈને હજુ કાગળિયા પાછા આવ્યા નથી. અને આવે પણ ક્યાંથી? આટલી મોટી હવેલી ને 100 વીઘા જમીન, આની લાલચ કોઈ જતી કરે? અને સુનલ તો ઠીક, પણ એની સાસુ 100 લાલચુ માણસો મરે ને ત્યારે પેદા થાય, અને ઉપરથી બાપાનો સપોર્ટ. પણ તું ચિંતા ના કર, ગમે તેવી કોર્ટ કચેરીમાં લડવાનું થશે ને તો પણ હું લડીશ, પણ આ મિલકતમાંથી આટલો પણ ભાગ સોનલને નહીં જવા દો. પપ્પા. આવો આવો બેટા, કોલેજ જઈને આવ્યો? હા પપ્પા, જઈને આવ્યો. પપ્પા, એક કામ હતું મારે. બોલને બેટા, પૈસા જોઈએ છે? ના, પૈસા નથી જોયા, પણ સોનલબેન સાસરે ગયા ત્યારથી કોઈ દિવસ ઘરે આવ્યા નથી, તો ચાલો આપણે બધા એમના ઘરે જઈએ. કેમ, સોનલબેન વગર તું કાચું ખાય છે? નથી જવાનું. અને જ્યાં સુધી મેં મોકલેલા કાગળિયા સહી થઈને પાછા ના આવે ત્યાં સુધી સોનલનું નામ પણ ના લેતો. પપ્પા, શેના કાગળિયા? આ બધી મિલકતમાંથી હક જતો કરવાના કાગળિયા છે. શું કામ જતો કરાવો છો? આપી દો ને બેનનો ભાગ. એટલે તું મને શીખવાડીશ? કાન ખોલીને સાંભળી લે, આ બધું હું મારી માટે નથી કરતો, તારી માટે અને તારા થનાર છોકરા માટે કરું છું. પણ પપ્પા, આટલી બધી મિલકત છે તો થોડી બેનને આપી દો ને. જોયું? બોલ્યો આ દાદાનો પઢાયેલો પોપટ બોલ્યો. પપ્પા, એવું કંઈ નથી, દાદાએ મને કંઈ કીધું જ નથી. તું હવે જતો રહી થી, મારો હાથ ઉપડી જાય પેલા જતો રહી થી. અરે શાંત થઈ જાવ ને. જા બેટા, તું ભણવામાં ધ્યાન આપ, આ બધામાં ના પડીશ. આ ઉંમરે મારા બાપુજીએ બાપ અને દીકરા વચ્ચે ઝઘડો કરવાના ધંધા કરે છે. આ મારા પપ્પાને કોણ સમજાવે કે આ મિલકતનો મને જરા પણ મોહ નથી. મારા માટે થઈને આખી દુનિયા જોડે વેર બાંધે છે. હું તો એ જ ઈચ્છું છું આ બધી મિલકત મારી બેનને આપી દો. દાદા, મને સોનલબેનની બહુ યાદ આવે છે. તમને તો ખબર છે ને, પપ્પા જવા ના દે અને સોનલબેન અહીંયા આવે નહીં. હું એક કામ કરું, હું સોનલબેનના ઘરે જઈને એમને મળી આવું. અરે તારા મમ્મી પપ્પાને ખબર પડશે ને તો તારી ને મારી બેની ધૂળ કાઢી નાખશે. પણ દાદા, એમને ખબર જ નહીં પડે ને. તમને પૂછે તો તમે એવું કહી દેજો કે મયંક એના ભાઈબંધો સાથે પિકનિક ગયો છે. એવું? ચલ જા મળી આવ તારી બેનને, હું અહીંયા બાજી સંભાળી લઈશ. હા, થેન્ક યુ દાદા. એની જાતને હોશિયાર સમજે છે. હું કઈ ગાડી નથી. કહું છું ઊભી થા, ઊભી થા તું. તારા કાકાએ છે ને કાગળિયા મોકલ્યા છે તને મિલકતમાંથી બેદખલ કરવા માટેના, અને સાચા ઉપકાર કરે ને એ રીતે 2 લાખનો ચેક પણ મોકલ્યો છે. હે બા, મારા કાકાએ આવું કર્યું? ઓહો હો હો,
કેટલી ભોળી બને છે, જાણે કંઈ જાણતી ના હોય. મને તો એવું લાગે છે કે તારી પણ આમાં મિલીભગત છે. ના બા, મને કાંઈ નથી ખબર. મમ્મી શું છે આ સવારમાં સાની કચકચ છે? લે આ કાગળ અને તારી જાતે જ જોઈ લે. તારી સાસરીમાંથી આ કાગળ આવ્યા છે અને મિલકતમાંથી બેદખલ કરવા માટેના. તો કોઈ વાંધો નહીં. અરે માં, જે મિલકત આપણી હતી જ નહીં એની લાલચ રાખવાનો કોઈ મતલબ ખરો? હે, તારામાં ક્યારે બુદ્ધિ આવશે મને તો એ જ નથી ખબર પડતી. તું પણ તારા બાપા જેવો છું. અરે માં, આ મિલકત જો મને મફતમાં બી આલવા આવશે ને તોય મારે નથી જોઈતી. આ મિલકતના કારણે મારા ઘરમાં કકરાટ પહેરી ગયો છે. લે સહી કરીને આપી દે એમને. આવું કોઈ કાળે નહીં બનવા દઉં. જા અહીંથી તું, તને કઈ જ ખબર નહીં પડે. કંટાળી ગયો છો કકરાટથી તમારા લોકોના. સાચે સાચું બોલી જા. આ બધા પ્લાન તું જ બેઠી બેઠી અહીંયા કરે છે ને? બા, હું શું કરવા આવું કરું? ચાલ હું તને ખબર પાડું હવે. સોનલ, જોજો કોણ આવ્યું છે. આવ. અરે ભઈલા, તું કેટલા દિવસે મને મળવા આવ્યો? એ અહીંયા તને મળવા નથી આવ્યો, એ જાસૂસી કરવા આવ્યો છે. વાહ, આ સમય છે આ વાત કરવાનો. બા, અહીંયા હું જાસૂસી કરવા માટે નથી આવ્યો, પણ કેટલા દિવસથી મારી બેનની યાદ આવતી હતી તો બેનને મળવા માટે આવ્યો છું. એમ? તું અહીંયા જાસૂસી કરવા નથી આવ્યો તો મારી એક વાતનો જવાબ આપ. દાદાની મિલકત ઉપર જેટલો તારો હક છે ને એટલો આ સોનલનો ખરો કે નહીં? હા બા, ખરો ને, કેમ ને. હું તો એવું ઈચ્છું છું કે મારી બધી મિલકત મારી બેનને મળી જાય. તો પછી આ તારા બાપાએ આ શું મોકલ્યું છે? એ તો મને ખબર નથી, પણ જીતુ કુમાર, મારી સહી ચાલતી હોય તો અત્યારને અત્યારે તમે કોર્ટમાં જઈને કાગળિયા કરાવો. મારી તમામ મિલકત હું મારી બેનને આપવા માટે તૈયાર છું. જોયું? સુરલ, ભાઈને અંદર લઈ જા. અને મયંકભાઈ, તમે બહુ લાંબા સમય પછી ઘરે આવ્યા છો એટલે 2-3 દિવસ રોકાવાનું છે. ઓકે? જાવ અંદર લઈ જા. આને કહેવાય ખાનદાની. છે નાનો પણ એના વિચારો કેટલા ઊંચા છે. બા, જીવનમાં ધન દોલતને ક્યારેય પ્રાધાન્ય ના આપવું જોઈએ. આપણે વિકસાવેલા સંબંધોને માન આપવું જોઈએ. અરે મિલકત તો આજે છે ને કાલે નથી, પણ સંબંધો છે ને એ હંમેશા જીવતા રહે છે. બાપુજી, છેલ્લા 2 દિવસથી મયંકનો કોઈ પત્તો નથી. તમે એમ કહો છો કે મયંક એના મિત્રો સાથે પિકનિક પર ગયો છે? નથી એના મિત્રોનું નામ આપતા કે નથી મયંક ક્યાં છે એ કહેતા. બાપુજી કહી દો ને, 2 દિવસથી મયંકની યાદમાં ખાધું પણ નથી. પ્લીઝ બાપુજી, કોઈ ક્યાં છે? તમારી વાત સાચી છે. મયંક એમના દોસ્તોની સાથે પિકનિક ઉપર નથી ગયો. તો ક્યાં ગયો છે? એ એની બહેન સોનલને મળવા એના સાસરે ગયો છે. અને મયંકે આ વાત તમને કહેવાની ના પાડી હતી એટલે આ વાત મેં તમારાથી છુપાવી. બાપુજી, તમને બધી જ ખબર છે કે શું ચાલી રહ્યું છે, એ છતાંય તમે એને ત્યાં મોકલ્યો. અરે પણ સોનલ એની બહેન છે, એને મળવા ગયો, એમાં ખોટું શું થઈ ગયું? એ સોનલને મળવા ગયો એમાં કોઈ જ ખોટું નથી, પણ શું કામ મળવા ગયો એ ખોટું છે. મયંક શા માટે અમારા ઘરે આવ્યો હતો ને એ હું તમને જણાવું છું. ચાલ મયંક, લો આ તમારો 2 લાખ રૂપિયાનો ચેક અને આ તમારા કાગળિયા. શું તમે અમને અને સોનલને મૂર્ખ માનો છો? આ 2 લાખ રૂપિયાનો ચેક આપી આ કરોડોની સંપત્તિ હડપવા માંગો છો? ઓહો વેવાણ, એટલે તમે પણ આ કરોડોની મિલકત ઉપર દોડો જમાવીને બેઠા છો એમ ને? દોડો નહીં, કાયદેસરનો હક. કયો કાયદો? વડીલોની મિલકત ઉપર વારસદારોનો સમાન અધિકાર હોય છે. તો હું પણ છું ને તો શું વારસદાર. તો શું સોનલ આકાશમાંથી ટપકી છે? જો તમે સીધી રીતે સોનલને હક નહીં આપો ને તો હું કોર્ટમાં જઈશ અને સોનલને હક અપાવીને રહીશ. અરે પણ બેસો તો ખરા જીવન, બેસો. હું અહીંયા બેસવા નથી આવી. હવે આપણે મળીશું ને તો કોર્ટમાં મળીશું. જે કોર્ટમાં જવું હોય ત્યાં જા. હું દુનિયાની બધી જ કોર્ટમાં લડી લઈશ. દીકરા, તું તો દુનિયાની બધી કોર્ટોમાં લડી લઈશ, પણ ઉપરવાળાની કોર્ટમાં હું શું જવાબ આપીશ એનો તો વિચાર કર.
તમારે જે જવાબ આપવો હોય તે આપજો, પણ હવે આ મિલકતમાં સોનલને એક ફૂટી કોળી પણ નહીં મળે. ચાલ સરિતા, સાલા આપણા જ લોકો જ્યારે દગો કરે ત્યારે બીજાને શું દોષ આપવો? હે માં, પપ્પા એવું વિચારે છે કે આ બધી મિલકત મારા નામે થઈ જાય, અને દાદાજી એવું વિચારે છે કે અડધી મિલકત મારે સોનલબેનના નામે થઈ જાય. પણ આ વાત પપ્પા માનશે નહીં અને દાદાજી એમની જીત છોડશે નહીં. શું મારા ઘરમાં રોજ આવા જ ઝઘડા ચાલ્યા કરશે? હવે તો મારે જ કંઈક કરવું પડશે, પણ કરું શું? આઈડિયા. માફ કરજો દાદાજી અને મમ્મી પપ્પા, હું આ ઘર છોડીને જઈ રહ્યો છું. જો પેલો મનસુખ પટેલનો દીકરો મયંક આવી રહ્યો છે, આજે તો એને ઉઠાવવો જ પડશે. પણ શું કામ જતીનભાઈ? એની મમ્મી સરિતા ખરીને, એનું શક પણ મારી સાથે થયું હતું, પણ અફસોસ ગામના પેલા પૈસાવાળા મનસુખ પટેલ સાથે એણે લગ્ન કરી લીધું, એટલે એણે મને ધોકો આપ્યો. પણ આજે હું એ શરત એને બતાવીશ કે ધોકો કઈ રીતે અપાય. વાહ વાહ જતીનભાઈ, તમે તો મારા દિલની વાત કહી દીધી. એટલે મયંકની બેન સોનલ ખરીને, એના પર મારો ઘણા સમય પહેલાંથી જ ડોળો હતો, પણ એ પણ બીજા જોડે લગ્ન કરીને ગતી રહી. આજે તો એ મયંકને ઉઠાવવો જ પડશે. હા હા, ચાલ ઉઠાવી લઈએ એને. શું થયું? મયંકનો કઈ પત્તો મળ્યો? મેં એના બધા જ ભાઈબંધોને ત્યાં ફોન કરીને તપાસ કરી, ગામની ગલી પૂછી, શહેરમાં, એની કોલેજમાં પણ તપાસ કરી, પણ હજી સુધી કોઈ પત્તો નથી મળ્યો. ક્યાં ગયો હશે આપનો મયંક? સરિતા, તું રડ નહીં, કાંઈ જ નહીં થાય આપણા મયંકને. મેં પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી દીધી છે, અને મયંક આપણો દીકરો છે, આપણો. કોઈ દિવસ ખોટું પગલું નહીં ભરે, પાછો આવી જશે. કદાચ બેસાઈ ગયો હશે તો એક બે દિવસમાં પાછો આવી જશે. અરે ભાઈ, તમે શું લેવા અહીંયા લાવ્યા છો? મને તમારા લોકોને શું જોવે છે? ચૂપ! એ બધી જ તને ખબર પડી જશે. હલો. હા મનસુખભાઈ, તમારા દીકરાને શોધો છો? હા 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 ભાઈ, હા. તમારો દીકરો મયંક મારા કબજામાં છે. અરે કોણ બોલો છો તમે? કોણ બોલું છું એ નહીં, શું બોલું છું એ સાંભળ. હા બોલો બોલો બોલો. જો એને જીવતો જોવો હોય ને તો ₹50 લાખ રોકડા અને તમારી તમામ મિલકતના કાગળો લઈને આવી જાઓ. હું તૈયાર છું, બધી રીતે હું તૈયાર છું, પણ મારા મયંકને કાંઈ ના થવું જોઈએ. હા, તૈયાર રાખ, અને જો એમાં કંઈ ભૂલ થઈ તો મયંકની લાશ તારા ઘેર પહોંચાડી દઈશ. ના 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 ના, બિલકુલ ભૂલ નહીં થાય. બધું જ તૈયાર રાખું છું, મારા મિલકતના કાગળિયા અને ₹50 લાખ. કોનો ફોન હતો? અરે આપણા મયંકને કોઈ ઉઠાવી લીધો છે. ₹50 લાખ રોકડા અને આ મિલકતના કાગળિયાની માગણી કરી છે. એક વાત કહું તમને, નક્કી આ કામ જીતુ કુમાર અને એમની માનું હશે. બની શકે સરિતા, બની શકે. સાલું માલ મિલકત માટે કોઈ માણસ કેટલી હદ સુધી જાય ને એનો કોઈ ભરોસો નહીં. પણ
બધું જ આપી દે, કંઈ નથી જોઈતું મારે. હું મારા મયંકને પાછો લેતા આવીશ, છોડાવી લાવીશ મારા મયંકને. કંઈ નહીં થવા દઉં, કંઈ નહીં થવા દઉં. અરે મનસુખ, ઘરમાં સરિતા રડે છે અને અહીંયા તું ટેન્શનમાં આટા મારે છે. વાત શું છે? આ બધું જ તમારા લીધે થયું છે. મારા કારણે? હા. વાત શું છે તો કે મને. અરે આપણા મયંકને કોઈ ઉઠાવી લીધો છે. મયંકને કોઈ ઉપાડી ગયું છે? હા, અને 50 લાખ રૂપિયા રોકડા અને આખી મિલકતના કાગળિયા માંગ્યા છે. હશે નાલાયક. એ જ તમારી લાડકી દીકરીનો ઘરવાળો જીતુ કુમાર. જીતુ કુમાર? જીતુ કુમાર આવું ના કરે. કેમ ના કરે? એ તો જે દિવસે સ્ટેમ્પ ઉપર નામ લખાશે ને ત્યારે જ ખબર પડશે કે મિલકત કોના નામે થાય છે. હા, જીતુ કુમાર? ના ના, જીતુ કુમાર આવું ના કરે. સરિતા, આજે મને સમજાય છે કે આ મિલકત શું શું ખેલ કરાવે છે. જે સોનલને આ મિલકત માટે હું દગો કરવા જઈ રહ્યો હતો, એ બધી જ મિલકત કોઈ અજાણ્યા વ્યક્તિને આપવા જઈ રહ્યો છું આપણા મયંકને બચાવવા માટે. આજે મને અફસોસ થાય છે કે જો હું મયંકને બચાવવા માટે આ બધી મિલકત આપવા માટે તૈયાર થયો છું તો સોનલ એ આપણી દીકરી નથી. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે, ક્યારેય માફ નહીં કરે. મને બહુ ચિંતા થાય છે. તું ચિંતા ના કરતી, હું આપણા મયંકને કંઈ નહીં થવા દઉં. લઈને આવું છું એને. દૂર રહે મારાથી નાટકબાજ. જ્યારે તારો કોઈ પેત્રો ના ચાલ્યો ત્યારે મારા મયંકને ઉઠાવી લીધો તે. અરે પણ વાત શું છે માંડીને કહેશો? અરે હું તો કેટલાય દિવસથી સોનલ એમ કહેતી હતી કે મારે કાકા કાકીને મળવું છે એટલે હું એને મળવા માટે લઈને આવ્યો છું. તે મારા મયંકને નથી ઉઠાવ્યો. 50 લાખ રૂપિયા રોકડા નથી માગ્યા, પ્રોપર્ટીના કાગળો નથી માગ્યા. અરે હું શું કરવા 50 લાખ ને પ્રોપર્ટીના કાગળો માંગુ? જીતુ કુમાર, મયંકને કોઈ ઉઠાવી લઈ ગયું છે. હા જીતુ કુમાર, એણે 50 લાખ રોકડા અને પ્રોપર્ટીના કાગળો માંગ્યા છે. લઈને જ જતો હતો એને છોડવા માટે. મારી પર શક ના કરશો, મારી પર ભરોસો રાખો. અને આ સાંજનો સૂરજ ઢળે ને એ પહેલા મયંકને હું તમારી પાસે લાવીને મૂકી દઈશ. અને જેણે પણ એનું અપહરણ કર્યું છે ને એને હું તમારા કર્મોમાં ના નાખું તો મારું નામ બદલી નાખજો. તમારો ખૂબ ખૂબ આભાર. તમે પ્લીઝ ઉતાવળ રાખો. તમે જે એડ્રેસ પર તમને બોલાવ્યા છે ત્યાં જાઓ. આગળનું કામ બધું હું છોડી લઈશ. જાઓ. પપ્પા, બેટા, હે, મિલકતના કાગળો અને 50 લાખ રોકડા. લાવ્યો છું. આમાં 50 લાખ રૂપિયા રોકડા છે, આ મિલકતના કાગળો. એક વાત પૂછી શકું કે તમારી મારી સાથે શું દુશ્મની છે? ચાલ નીકળે છે. હા હા હા, ચાલ. હવે મિલકત મારી અને 50 લાખ રોકડા પણ મારા અને સરિતા મારી અને સોનલ તારી. ચાલ. કાગળ લાય. ચાલ ભાગ. જતીન, તારે બધું આ કરવાની જરૂર છે હતી? મનસુખની પત્ની જે સરિતા હતી ને એનું શક પણ મારી સાથે થયું હતું. અને લગ્ન એના મનસુખ સાથે કર્યા હતા એટલે મેં આવું કર્યું. અને તારી જોડે પેલો લંપટ હતો એ કોણ? હા, એના પણ મનસુખની દીકરી સોનલ હતી ને
એના પર દોરો હતો, પણ એના લગ્ન તમારી સાથે થવાના હતા. એટલે ચલ ભાગ ભાગ ભાગ. અમને માફ કરજો જીતુકુમાર, અમે તમારા વિશે કેવું ગંદુ વિચારતા હતા. અરે કાકા, તમારે માફી માંગવાની ન હોય. અરે તમે તો અમારા વડીલ છો અને માણસ માત્ર ભૂલને પાત્ર. તમારી જગ્યાએ હું હોત ને તો હું આવું જ વિચારતો. હે સાચું કહું, આજે મને સમજાય છે કે માણસના જીવનમાં દોલત, સંપત્તિ, રૂપિયા આ મહત્વનું નથી. જો મહત્વનું હોય ને તો ખાલી સાચા સંબંધો છે. સાચી વાત છે મનસુખલાલ તમારી. આજે હું તમારા પરિવારની માફી માંગુ છું. કોણ જાણે કયા ચોગડે મારા મગજમાં મિલકતની લાલચ જાગી હતી, પણ તમારા નાના દીકરાએ મારી આંખો ખોલી નાખી. તો એવું ઈચ્છું છું કે મારી બધી મિલકત મારી બેનને મળી જાય. ચાલો, જાગ્યા ત્યાંથી સવાર. હા, બધાને પોતપોતાની ભૂલો સમજાઈ ગઈ, બધું ઓકે થઈ ગયું. પણ હંમેશા દોસ્તો યાદ રાખજો કે સંબંધો હંમેશા અમર હોય છે અને અમર રહેવાના છે. અને નાની નાની બાબતોથી કઈ સંબંધો બગડી થોડી જવાના છે. એને સુધારવાનો હંમેશા આપણે પ્રયત્ન કરવો જોઈએ. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને માં દશામાં સૌની લીલી વાળી રાખે. જય માતા. સાચે સાચું કે તું સોનાના દાગીના ક્યાં મૂકી આવી છું? મમ્મી, મેં ચોરી નથી કરી. હું તને અઠવાડિયાથી પૂછું છું, મોઢામાંથી મગનું નામ મરી નથી પાડતી. મમ્મી, હું મારા જ ઘરમાં શું કામ ચોરી કરું? તારા બાપનું ઘર ભરવા. ભિખારી તારો બાપ અને તું પણ ભિખારી. ઓ ભાભી, કબૂલ કરી લ્યો કે તમે ચોરી કરી છે. હું કા બાને ખોટો ગુસ્સો લાવો છો? પણ દેવાભાઈ, મેં ચોરી નથી કરી તો હું શું કામ કબૂલ કરું? અચ્છા, ચલો મોની લીધું. મને એક વાતનો જવાબ આલો કે ઘરમાં છે કેટલો? 4 જણ. એક તમે, એક હું, એક બા અને એક મોટા ભાઈ. નાની બુન છે એ તો 15 દાડાથી મમાન તો ગઈ છે. હે, તો ચોરી કોણ કરે? હું? ના. બા? ના. મોટા ભાઈ? એ તો કર જ નહીં, તો વધુ કોણ? સમજી લો અને સમજીને કહી દો કે કરી જાવ. જો તમે આવ્યું હોય ને તમારા બાપને તો જો હોય તો ત્યાંથી જે વધુ ગજુ પાછું લેતા આવો તો ઘરની આબરૂ ઘરમાં રહેશે. હજુ કહું છું, સ્વીકારી લો. દેવા, હવે તું ચૂપ રહેજે. સીધી આંગળે ઘી નહીં નીકળે. ચાલ. ખોટી માર ખાઈ કબૂલી લે તો શું થાય? કબૂલી લેવાનું, લીધું તું ભર્યું હોય તો નહીં. દીકરી સેજલ. કોણ? મને ઓળખી? હું દશા. દશામાં દશામાં દશામાં. માં, મારા દુઃખનો તમાશો જોવા આવ્યા છો? હું જાણું છું તે ચોરી નથી કરી. તોય મારું આખું પરિવાર અને મારા પતિ પણ એવું જ માને છે કે મેં ચોરી કરી છે. પણ તારે ગભરાવાની જરૂર નથી. કાલે સવારે તારા તકિયા નીચેથી એક લીલો રૂમાલ મળશે. એ પાથરીને જોજે, એમાં ચોરનો ચહેરો દેખાશે. ભલે માં. દશામાએ કહ્યું રૂમાલ. સેજલ. હા? તને શું લાગે છે કે ઊંઘી ગયો હતો? ના, હું જાગું છું. મારી તો રાતની ઊંઘો ખરાબ થઈ ગઈ છે. અરે આખો સોનાના દાગીનાનો ડબ્બો ગાયબ થઈ ગયો છે. અરે હું નાનો હતો ને ત્યારથી એ ડબ્બો આ ઘરમાં છે, સોનાના દાગીનાનો. તો અત્યાર સુધી નથી ચોરાયો તો નવી તો તું આવી છે. કદાચ તારાથી ભૂલ થઈ હોય, કંઈ પણ ગડબડ થઈ હોય તો તું મને કહી દે. તારો ગુનો તું સ્વીકારી લે, હું એ વાતને મારી રીતે દબાવી દઈશ. અરે હું આ વાતથી તો હેરાન પરેશાન થઈ ગયો છું. પરેશાન તો હું થઈ ગઈ છું. તમારે જોવું જ છે ને કોણે ચોર્યો છે? હા, ચલો મારી સાથે. ફરી પાછો? એવું કશું નહીં.
માં બેટા અને કબૂલ્યું? માં એ જ સાબિત કરવા માટે આવી છે. સિજલ, તારે શું સાબિત કરવું છે કરીને બતાવો મને. બતાવો. તમારા દાગીનાનો ચોર જ જોવો છે ને? હા, એ જ જોવો છે. બતાવો. હે દશામાં, હવે બધું જ તારા પર છે. હવે જો આ બધું નાટક ચેટક કરવાની જરૂર છે. તમે કબૂલી લ્યો કે તમે ચોરી કરી છે? દેવા, આમાં દાગીનાનો ચોર દેખાશે. આમાં ચોર. ભાઈ તું જોયો મને ખાતરી જ હતી કે આ ચુડેલ છે. જે ધારે એ બતાવે. દેવો દેવો દેવો, શું કરવા કર્યું ત્યાં? શું કરવા કર્યું તે? કેમ ઘરમાં ચોરી કરી અને આ દાગીના તું ક્યાં વેચીને આવ્યો? એ પણ આમાં જ છે. જો જો જોયું તે જોયું? અરે તે આપણું નહીં, માનું નહીં, આખા ખાનદાનનું નામ ડૂબાડી નાખ્યું. આ ધંધો કરવાની તારે શું જરૂર હતી? થોડું દેવું થઈ ગયું તો દેવું થઈ ગયું તો તારા દેવણ અને તારી આ ચોરીના કારણે તારી ભાભીએ કેટલા દુઃખ વેઠ્યા તને ખબર છે? એક સાસુ અને વહુના સંબંધની પથારી ફરી ગઈ, ખબર છે તને? ગટાઉટ આ તે આંગણે આપણો તો આજ પછી તારું મોઢું મને ના બતાવતો, નહીં તો મારી નાખીશ. પૂછી દવાની વહુ બેટા, મને માફ કરી દે. મારા છોકરાના આંધ્રા પ્રેમના ખાતર મેં તારા પર ખોટા આક્ષેપો મૂક્યા. ના માં તો માં જ હોય ને. આખા ઘર વચ્ચે મારી આબરૂ ધૂળ ધાણી કરી અને ચૂડેલ આરામથી સૂતી છે. અને હવે જીવતી ના મુકાય. શું કર્યું મારા દીકરાને તે? મેં કઈ નથી કર્યું. એ મને મારવા આવ્યા હતા. આજે કેટલા મહિનાઓ થઈ ગયા પણ મારો દીકરો હજી સાજો નથી થયો. કેટલી દવાઓ કરી, કેટલા ડોક્ટરો બદલ્યા. મને લાગે છે કે મા દશામાનો કોપ ઉતરે છે. દીકરા, તને જે ત્રાસ આપ્યો એના લીધે દશામાએ મારા છોકરાની હાલત કરી. હવે તું જ દશામાને પ્રાર્થના કર જેથી મારો દીકરો સાજો થઈ જાય. તમે ચિંતા ના કરો. મા દશામાં બધું સારું કરી દેશે. મમ્મી, મોટાભાઈ જો સાચું થઈ ગયું બેટા. સાચો થઈ ગયો મોટાભાઈ. વાહ દીકરી પૂજા, ખરેખર તારી દશામાં એ અરજ સાંભળી અને મારા દીકરાને સાજો કરી દીધો. ભાઈ દીવા, હવે બધી કુટેવો છોડી અને મસ્ત જીવન જીવ. બોલો દશા માત કી જય. હું દશામાં હું ક્યાંય દેખાતી નથી પણ હંમેશા તમારી આસપાસ રહું છું.
સારા કર્મ કરનારને સારું ફળ અને ખોટા કર્મ કરનારને ખોટું ફળ આપું છું. અરે સુષ્મા કોલેજ જાય છે? હા ચાલ હું પણ કોલેજ જાઉં છું, તને કોઈ પ્રોબ્લેમ ના હોય તો ચાલ મારી સાથે. હા હા એમ પણ હું ક્યારની બસની રાહ જોઉં છું, હજુ આવી નથી. અરે વાંધો નહીં ચાલ ફટાફટ. આવશે ને? પકડી રાખ. અરે દુશ્મનના દીકરા સાથે મારી બેન. આવ સુષ્મા આવ. કોલેજ જઈ આવી નહીં? હા ભાઈ. જોઈ હતી મેં તને કોઈની બાઇક પાછળ. એમાં એવું હતું ને ભાઈ કે હું બહાર બસ સ્ટેન્ડે બસની રાહ જોતી હતી અને બસ આવી નહીં, બસ લેટ હતી. એટલે પેલા મનસુખભાઈના વિધવા નહીં, પેલા શારદાબેન, એમનો દીકરો દેવાંશ ત્યાંથી જતો હતો તો એણે મને લિફ્ટ આપી. અને એ દેવાંશ પણ મારી જ કોલેજમાં ભણે છે. એ તો દેવાંશને ફસાયો એમ ને? ભાઈ આ તમે શું બોલો છો? મેં કોઈને નથી ફસાયો. નથી ફસાયો તો ફસાવ એને. શું ભાઈ તમે આ શું બોલો છો? હા, તું એને તારી પ્રેમ જાળમાં એવો ફસાવ કે તારા ચુંગલમાંથી છટકી ના શકે. પણ ભાઈ શું કામ? અને મારા મનમાં એના માટે એવું કાંઈ જ નથી. પણ મારા મનમાં છે. બદલો લેવાનો છે એની સાથે. બદલો. બદલો? શાનો બદલો? એ દેવાંશનો મરી ગયેલો બાપ છે ને મનસુખ, એણે આપણા બાપ દાદાની બધી જ જમીન પચાવી પાડી હતી. મોટા ભાઈ હવે એ બધી ચિંતા તમે મારી પર છોડી દો. હું એને એવો પ્રેમ જાળમાં ફસાવીશ ને, આપણી જમીન તો પાછી લઈશ જ, પણ એની પાસે જે કંઈ પણ હશે ને એ બધું લઈ લઈશ અને એને રોડ પર રખડતો કરી દઈશ. વાહ, હવે તું મારી બેન ખરી. આવી ગયો દીકરા દેવાંશ કોલેજથી? હા મમ્મી. આજ તો કંઈ ખુશ લાગે છે ને? ના ના એવું કંઈ નહીં, હું તો ખુશ જ હોઉં છું ને. છોકરી બોકરીને તો ચક્કર નથી ને? અને જો છોકરી બોકરીને ચક્કર હોય ને તો આવા બાવા લફડામાં પડીશ નહીં, કારણ કે તારા કોલેજનું આ છેલ્લું વર્ષ છે. હા મમ્મી મને ખબર છે મારી આ કોલેજનું છેલ્લું વર્ષ છે, તું સમજે છે એવું કંઈ નથી. ચાલ મમ્મી મને બહુ જ ભૂખ લાગી છે, જમવાનું કાઢ. હાય સુષ્મા. હાય. આજે કેમ વહેલી વહેલી આવી ગઈ છું? હજી તો કોલેજના દરવાજા બી નથી ખુલ્યા. તું પણ તો વહેલો વહેલો આવી ગયો છે. એકચ્યુઅલી મારે એક કામ હતું, એ જલ્દી પતી ગયું તો મને થયું ક્યાં હું ઘરે જાઉં, તો સીધો હું કોલેજ આવી ગયો. પણ તું કેમ વહેલી આવી ગઈ છું? સાચું કહું દેવાંશ, ગઈકાલે આપણે મળ્યા ને એ પછી આખી રાત મને તારા વિચારો આવ્યા. ક્યાંક મારા પ્રેમમાં તો નથી પડી ગઈ ને? એ હવે તારે જોવાનું. સાચું કહું સુષ્મા, તો મને પણ આખી રાત ઊંઘ નથી આવી. મને પણ તારા વિચારો આવતા હતા. સાચું દેવાંશ? કેમ સુષ્મા ચૂપ છે? બહુ જ ઉદાસ લાગે છે. ના ના એવું કંઈ નથી. ના ના કંઈ હોય તો કહે મને. ના દેવાંશ એવું કંઈ જ નથી. અરે સુષ્મા તું મને પારકો માને છે? કંઈક તો છે, કે મને. તને મારા સમજે તારે કહેવું જ પડશે. દેવાંશ હું તને પારકો નથી માનતી. 3 મહિનાનું ભાડું ચડી ગયું છે અને તને તો ખબર જ છે કે ભાઈનો પગાર આટલો અમથો આવે છે, એમાં ઘરનું પૂરું નથી થતું. આમ તો 15,000 ભરવાના છે, પણ જો ક્યાંક 10,000નું સેટિંગ થઈ જાય ને તો પણ ચાલશે. અરે આટલી નાની વાત. લે 10,000. દેવાંશ આ હું કઈ રીતે લઈ શકું? અરે હું કોલેજની ફી ભરવા લાવ્યો હતો, હું ફી કાલે ભરી દઈશ.
દેવાંશ તું મને શરમમાં નાખે છે અને આ તો ભાઈને પણ નહીં ગમે કે મેં તારી પાસેથી પૈસા લીધા. પણ તારે ભાઈને કહેવાની જ ક્યાં જરૂર છે? તારે એવું કહેવાનું કે હું ઉછીના લાવી છું. પણ દેવાંશ આ હું તું લઈને રાખ. દેવાંશ કે આજે મને પૈસા ના આપ્યા હોત ને તો અમારે મકાન ખાલી કરવું પડત. થેન્ક યુ દેવાંશ. આમાં ક્યાં થેન્ક યુ કહેવાની જરૂર છે? ચાલ કોલેજ જવાનું છે. હા. અરે આવી ગઈ સુષ્મા? હા ભાઈ. કોઈ દાવ માર્યો કે નહીં? હા ભાઈ, આ લો 10,000 રૂપિયા. ખાલી 10,000 રૂપિયા? આ 10,000 રૂપિયા તો દોસ્તો સાથે પાર્ટીમાં પૂરા થઈ જશે. કોઈ મોટો દાવ માર તો મજા આવે. અરે ભાઈ વખત આવવા દો, પછી એવો મોટો દાવ મારીશ ને. જે કરવું હોય ને જલ્દી કર. મને પૈસાની તાલાવેલી લાગી છે. હા ભાઈ, મારે પણ એને રોડ પર રખડતો જોવો છે. અરે સગાઈની ક્યાં વાત કરો છો? હજી તો મારા છોકરાનું આ છેલ્લું વર્ષ છે, તો આપણે સગાઈની પછી વાત કરીશું. જય શ્રી કૃષ્ણ. મમ્મી થઈ ગયો કોલેજ જવા તૈયાર? ચા નાસ્તો કર્યો ને? ચા નાસ્તો કરી લીધો, તૈયાર થઈ ગયો છું. મમ્મી મને 10,000 રૂપિયા જોઈએ. શેના માટે? કોલેજની ફી ભરવાની છે. પણ બેટા તું કાલે જ તો કોલેજની ફી ભરવા માટે મારી જોડેથી 10,000 લઈ ગયો. તે રૂપિયાનું તે કરીશું. એ 10,000 રૂપિયા વપરાઈ ગયા. તે ક્યાં વાપર્યા એ રૂપિયા? મમ્મી તમને લાગે છે હું પૈસા આડા રસ્તે વાપરીશ? બેટા પણ હું એટલું તો પૂછી શકું ને કે તે રૂપિયાનું કર્યું શું? મમ્મી તમને મારા પર ભરોસો નથી? અરે મમ્મી આ રૂપિયા મિલકત આપણે તો વાપરવાની છે. બેટા વાપરવાના છે, ઉડાવવાના નથી. તને મારા પર ભરોસો ના હોય તો ના આપીશ. બેટા મને તારા પર પૂરેપૂરો ભરોસો છે. સારું બેસ, હું લઈ આવું છું. લે આ રૂપિયા. થેન્ક યુ મમ્મી. સારું, હું જાઉં છું કોલેજ. ઓકે બાય. અરે શું થયું સુષ્મા? કેમ તે અચાનક કોલ કરીને મને બોલાવ્યો? હું તને શું કહું? હવે મારે પણ તને કશું નથી કહેવું. અરે પણ થયું શું સુષ્મા? અરે બોલ. દેવાંશ તું મને ભૂલી જા હવે. અરે પણ તું આવી વાત કેમ કરે છે? બોલને, પણ શું થયું? દેવાંશ જ્યારથી તું મારા પ્રેમમાં પડ્યો છે ને ત્યારથી મારા બધા દુઃખો આવીને તારી ઉપર પડ્યા છે. હવે હું તને વધારે દુઃખી કરવા નથી માંગતી દેવાંશ. એટલે તું મને પારકો સમજે છે? બોલ શું થયું? મારા મોટા ભાઈની બંને કિડની ફેલ થઈ ગઈ છે. હા તો એમનો ઈલાજ કરાવો. ઈલાજ? કઈ રીતે ઈલાજ કરાવું? તને ખબર તો છે ખાવાના 2 ટકના રોટલા માંડ મળે છે અને ડોક્ટરે ઓપરેશનના 5 લાખ રૂપિયા કીધા. બસ આટલી જ વાત છે? તું ભાઈના ઈલાજની તૈયારી કર, પૈસાની સગવડ હું કરીશ. ના દેવાંશ, હું હવે તારા પાસેથી એક પણ પૈસો લેવા નથી માંગતી. તને કીધું ને, તું પૈસાની ચિંતા ના કરીશ. તું ભાઈના ઈલાજની તૈયારી કર, પૈસાની સગવડ હું કરીશ. અરે કઈ હોસ્પિટલમાં છે ભાઈ? હું પણ તારી સાથે જ રહીશ. ના દેવાંશ, તારે સાથે રહેવાની જરૂર નથી. જો ભાઈને ખબર પડશે ને કે હું તારા પ્રેમમાં છું તો એમને નહીં ગમે. એ જૂનવાણી વિચારના છે ને એટલે. પણ તું ચિંતા ના કરીશ, હું સમય આવતા એમને બધું સમજાવી દઈશ. અરે છોડ આ બધી વાતો, તું તારા ભાઈના ઈલાજની તૈયારી કર, હું પૈસાની સગવડ કરીને આવું છું. અરે મમ્મી મમ્મી મમ્મી. અરે કેમ બેટા મફળો થઈને આ છે ને આવી રીતે બૂમો પાડે છે તું મને? અરે મમ્મી મને 5 લાખની અર્જન્ટ જરૂર છે. 5 લાખ રૂપિયા? શું કરવા છે તારે 5 લાખ રૂપિયાને? અરે તું છેલ્લા કેટલાય સમયથી મારી જોડેથી કેટલા રૂપિયા લઈ ગયો છે તો એનું કોઈ કારણ પણ તું નથી આપતો. શું કરે છે તું આ બધા રૂપિયાનું? અરે મમ્મી હું કોઈ આડા રસ્તે તો નહીં વાપરતો હોઉં ને. તો તું જે સીધા રસ્તે વાપરે છે ને એ સીધો રસ્તો તો બતાય મને. જો મમ્મી તમને મારા પર ભરોસો ના હોય ને તો પૈસા ના આપશો, નથી જોઈતા મારા. બેટા હું તને રૂપિયા તો આલું છું, પણ આ છેલ્લી ફેરી.
લે આ 5 લાખ રૂપિયાનું છે. નામ કોનું લખવાનું છે? નામ તો હું લખી દઈશ. છેલ્લા કેટલાય સમયથી દેવાંશ મારી પાસે પૈસા લઈ જાય છે. અરે કઈ આડા રસ્તે તો નહીં ચડી ગયો હોય ને. હે દશા, અરે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. તું બોલ ક્યાં લઈને આવવું? આવી. ટૂંકમાં 5 લાખની વ્યવસ્થા થઈ ગઈ. બોલ કઈ હોસ્પિટલના નામ પર લખવાનું? એ હોસ્પિટલમાં ચેક નથી લેતા, કેશ જ લે છે. એક કામ કર ને, મારું નામ લખી દે, હું ઉપાડી લઈશ. ભાઈ, તમે કહેતા હતા ને કે કોઈ મોટો દાવ માર. જો આમે મોટો દાવ માર્યો, 5 લાખ રૂપિયાનો ચેક. વાહ મારી બેન વાહ. લાવ બતાવ તો ખરી કે 5 લાખમાં કેટલા મીંડા હોય છે. ચાલ જલ્દીથી આને આપણે વટાઈ આવીએ. આ તો કરસનભાઈનો દીકરો સાગર. શું કામ કરતો હશે આ બધું? ખબરદાર, જો એક ડગલું પણ આગળ વધ્યા છો તો આ બધા કારસ્તાન તારા છે એમ ને? ઓહો હો હો હો. પધારો પધારો મનસુખભાઈના ધર્મપત્ની શ્રી ગંગા સ્વરૂપ શારદાબેન, પધારો. એટલે તમે બંને લૂંટી રહ્યા છો મારા દીકરાને? લૂંટી નથી રહ્યા, હકના પૈસા લઈ રહ્યા છે અમે. કયા હકના? એ જ હકના પૈસા કે જે તમારા પતિ મનસુખભાઈએ મારા બાપુજી પાસેથી જમીન લીધી હતી ને, એ હકનું. સાગર, તારી કોઈ ભૂલ થતી લાગે છે. તું ગામમાં કોઈને પણ જઈને પૂછી આવ. એ જમીન છે ને તારા બાપુજી જોડેથી અમે રોકડા રૂપિયા લઈને ખરીદી છે. પણ મારે નથી વેચવી. શું નથી વેચવી? એનો તો દસ્તાવેજ પણ થઈ ગયો છે. અને જો તારે દસ્તાવેજ જોવો હોય ને તો મારા ઘેર આવીને જોઈ લેજે. અને હા, તારા બાપુજીને અમે પૈસા છે ને ચેકથી ચૂક્યા છે. કઢાવી લેજે બેંક ડિટેલ. અને એ છોકરી રાખી લે 5 લાખ રૂપિયા મારા છોકરાને આઝાદ કરવા બદલ. જો આજ પછી મારા છોકરાને તારું મોઢું પણ બતાવ્યું છે ને તો મારા જેવું કોઈ ભૂંડું નહીં. અમે નવરા પણ નથી, એટલે તમે અમારી જમીન પાછી નહીં આપો, હે ને? ના. જોઈશું કોર્ટમાં. અરે જોઈ લેજે, જા. એ દશામાં દેવાંશના બાપુજીએ કાળી મજૂરી કરીને જમીન ખરીદેલી અને આજે કરસનભાઈનો દીકરો સાગર આ જમીન પાછી લેવા ઊભો થયો છે. એ દશામાં હવે તું જ આનો રસ્તો કાઢજે. સાગર, એ સાગર, ઊંઘે છે કે જાગે છે? હું દશામાં. સાંભળ, તારા પાપનો ઘડો હવે ભરાઈ જવા આવે છે. તારા પાપનો ઘડો ફૂટી જાય એ પહેલા તું પાછો વળી જા. મારી શું ભૂલ થઈ માં? આટલા કાળા કામ કરીને પૂછે છે કે શું ભૂલ કરી? પેલી શારદા અને તેના દીકરાને જ્યારથી તે લૂંટવાનું શરૂ કરી છે ને ત્યાંથી હું તારા પર ક્રોધિત થઈ ગઈ છું.
માં મને માફ કરી દો માં, મને માફ કરી દો. માફી મારી નહીં, એ મા દીકરાની માંગી લેજે. અને હવે જો તું એવું નહીં કરે ને તો તારી માઠી દશા શરૂ થઈ જશે. માં, હું કાલે જ જઈને મા દીકરાની માફી માંગી લઈશ અને લૂંટેલું બધું જ તને પાછું આપી દઈશ માં, તું જ તને પાછું આપી દઈશ. માં, અરે ભાઈ, શું થયું? તમે કોની જોડે વાતો કરો છો? બેન, માં દશામાં પ્રગટ થયા હતા. એમણે મને કહ્યું પેલા મા દીકરાની માફી માંગી અને બધું લૂંટેલું ધન પાછું આપી દે. આપણે એમની માફી માંગીને બધું લૂંટેલું ધન પાછું આપી દઈશું. હા ભાઈ, ચલો આપણે કાલે સવારે જ જઈને એમની માફી માંગી લઈએ. હે મા દશામાં, અમારી ભૂલ માફ કરી દેજો. અમે કાલે જ જઈને દેવાંશની અને એના મમ્મીની માફી માંગી લઈશું. અમને માફ કરી દેજો માં, માફ કરી દેજો. જય દશામાં. શારદાબેન, શારદાબેન, તું અહીંયા પાછો આવ્યો? પૈસા પડવા તો નથી આવ્યો ને? ના, હું તમારી માફી માંગવા માટે આવ્યો છું. માફી માંગવા? આ તારું બીજું કોઈ નાટક તો નથી ને? ના, મા દશામાએ મારી આંખો ખોલી દીધી છે. મેં તમારી સાથે જે કર્યું ને બહુ જ ખોટું કર્યું. આ લો તમારો ચેક, પાછો આપવા માટે આવ્યો છું. અને જે બીજા પૈસા છે ને મારાથી વપરાઈ ગયા છે એ હું ધીમે ધીમે કરીને ચૂકવી દઈશ. ના બેટા, માં દશામાનું આપેલું અમારા ઘરમાં ઘણું બધું છે. એ પૈસા તું તારી પાસે જ રાખ. માં, હું દેવાંશ સાથે તો પ્રેમનું નાટક કરતી હતી, પણ આ નાટક કરતા કરતા ક્યારે હું સાચી લાગણીથી બંધાઈ ગઈ મને ખબર જ ના પડી. પણ માં, શું આ નાટક હકીકતમાં બદલાઈ શકાય એમ નથી? મને મારી દશામાં ઉપર પૂરેપૂરો ભરોસો છે. એ જે કંઈ કરશે ને એ સારું જ કરશે. શું કહે છે દીકરા દેવાંશ? લો શરમાયા. બોલો દશા માત કી જય. સૌ સારાવાના કરજો. જય દશામાં. ઓહો, ભક્તાણી સવારમાં ભક્તિ કરવા બેસી ગઈ. આ કાટલી ભક્તિ કરે છે છતાંય વાંદરી ને વાંદરી, એક દીકરોય નથી જન્મી શકતી. બા, તમે શું કામ આમ બોલો છો? જોજો, એક દિવસ દશામાં છે ને જરૂર સારું કરશે. એમ તું મને શિખામણ આપે છે તેના કે તારી દશામાં ને દીકરો આલે? હા બા, મારી દશામાં જ દીકરો આપશે. જોજો તમે. જોઈએ તારે તારી દશામાં કેમનો દીકરો આલે છે. બેસી ગઈ ધતિંગો કરવા. આ ઘરના કેટલા બધા કામ પડે છે ખબર છે? કચરા પોતા, વાસણ, કપડાં બધું પડ્યું છે. કોણ કરશે તારી દશામાં? ઊભી થા અને કામે વળગ. અને જો મેં લોટ બાંધી દીધો છે, 2 રોટલા પણ ઘડી નાખજે. જાઓ ઊભી થા. હા બા, કરી નાખું છું. સી ખબર હે વાંધની 2 કલાકથી શું કરે છે? બીજલ! હા બા.
તારું કામ બામ પત્યું કે નહીં? હા બા, મારું કામ પણ પતી ગયું અને તમારી જમવાની થાળી પણ પીરસી રાખી છે. ચાલ હટ, તારા આ વાંદરીના હાથનું જમીશ એના કરતાં હું મારી જાતે જમી લઈશ. અરે બીજલ, શું થયું? કેમ રડે છે? માધવજી, મારાથી હવે આ પાના મેળા સહન નથી થતા. તમે એકવાર એમને ચોખ્ખે ચોખ્ખું કહી દો ને કે આપણને બાળક કેમ નથી થતું. હા, કહી દઈશ. ટૂંક જ સમયમાં કહી દઈશ કે આમાં બીજલનો કોઈ વાંક નથી, ખામી મારામાં છે. બા, મારે તને એક વાત કરવી છે. તો બોલ ને બેટા. બા, તું આ બીજલને જે વાંચણી કહીને બોલાવે છે ને, એ સારું નથી લાગતું. તો શું કહીને બોલાવ? લગ્નને 5 વર્ષ થઈ ગયા, આપ્યો છે દીકરો. વાંદરી ના કહું તો શું કહું? બા, તને હકીકતની ખબર નથી એટલે તું આવું બોલ્યા કરે છે. તો જણાવ હકીકત. બાળક નથી થતું ને, એમાં વાંક બીજલનો નહીં, પણ ખામી મારામાં છે. ઓહો હો હો, આઈ ગયો વહુનો પઢાયેલો પોપટ. વહુ ગેલો ના જોયો હોય તો. બા, એવું નથી, પણ અમે રિપોર્ટ કરાવે છે અને રિપોર્ટ તો ખોટું ના બોલે ને. તો બતાવ રિપોર્ટ, તો ખબર પડે કે કોનામાં ખામી છે ને કોનામાં નહીં. બીજલ, રિપોર્ટ લઈને આવતો. મારા ઘરમાં કોઈ દિવસ કોઈ દીપક જન્મશે નહીં. મારાથી બાની આ વેદના નથી જોવાતી. હે દશામાં, હવે તું જ કંઈક કર. અમે તારા ભરોસે છીએ મારી દશામાં, તું જ કંઈક કર. હે મા દશામાં, મારી ભક્તિમાં એવી તો શું ખામી રહી ગઈ છે તો હું આટલી દુઃખી થાઉં છું. બધા ડોક્ટરો છૂટી પડ્યા, હવે તો કોઈ આસ નથી, બસ એક તારી આસ છે. મારી ઈચ્છા પૂરી કર મારી માં. દીકરી બીજલ. કોણ? હું દશામાં. માં, આ બધું શું થવા બેઠું છે? અમારા ઘરે પારણું નથી બંધાતું અને મારી સાસુનો આ વિલોપ અમારાથી જોવાતો નથી. માં, દીકરી બીજલ, હું તારી બધી જ વેદના જાણું છું, પણ તો ચિંતા ના કરીશ, તારો પણ કઈ રસ્તો નીકળી જશે. બસ શ્રદ્ધા રાખજે, તારું કાર્ય પૂર્ણ થશે. જય મા દશામાં. અરે બા, મારે તને એક ખુશ ખબર આપવી છે. બોલ ને બેટા. હું બાપ બનવાનો છું. તું બાપ? હા. તું બાપ કઈ રીતે બની શકે? કારણ કે તે જ મને કીધેલું કે તારામાં ખામી છે અને તારા રિપોર્ટ મેં પણ જોયા છે. હા, માં દશામાએ કૃપા કરી અને આપણા ઘરે પારણું બંધાશે. એટલે દશામાએ કૃપા કરી અને તારી ખામી દૂર કરી. કોણ જાણે તારા અક્કલ ક્યારે આવશે? એ વાંજણી ખબર નહીં કોનું પાપ લઈને ઘરમાં બેઠી હશે. બસ બા, તું તો બીજલ માટે ક્યારેય સારું નહીં બોલે. ક્યારે આનામાં અક્કલ આવશે ખબર નહીં. મારો દીકરો થઈને નીકળ મારા ઘરની બહાર. બા, તમે આવું શું કામ કરો છો? બા, હું ક્યાં જઈશ? આ જેનું પાપ લઈને આવી છે ને એના ઘરે જતી રહે. બા, દશામાની કૃપા મારી પર થઈ અને મને સારા દિવસો જાય છે. મારો દીકરો મૂર્ખ હશે પણ હું મૂર્ખ નથી. નીકળી જા તું મારા ઘરની બહાર. બા, તમે એમ જ ઈચ્છો છો ને કે હું આ ઘરમાં ના રહું? તો હું કાલે જ મારા બાપુજીને બોલાવું છું, એ આવીને મને તેડી જશે. બોલાવી લેજે કાલે ને કાલે જ, નહીં તો કાલે હું તને ધક્કા મારીને કાઢી મૂકીશ ઘરની બહાર. હા બા.
અરે વડીલ તમે? હા જમાઈરાજ, મારી દીકરી બીજાને મળવા આવ્યો છું. સારું, ચલો ચલો. સાચે સાચું બોલી જા. આવો આવો ઠાકોરલાલ, બેસો. જય શ્રી કૃષ્ણ. તબિયત પાણી સારી છે ને? શું ધૂળ સારા હોય? આ તમારી દીકરીની બળાત્કાર લઈને ફરીએ છે. કોણ જાણે કોનું પાપ લઈને બેઠી છે? ખબરદાર ને કદાચ મારી દીકરીના સંસ્કારી છે, કઈ પણ બોલ્યા તો ચાલ બેટા દીકરી, આ ઘરમાં એક મિનિટ પણ ના રહેવાય. અરે વડીલ, તમારે બીજલની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. હું બધું સંભાળી લઈશ અને હું મમ્મીને પણ સમજાવી દઈશ. પાકો ભરોસો આપો છો? હા. જુઓ જમાઈ, તમારા ભરોસે મારી દીકરીને મૂકીને જાઉં છું, પણ આ પરિસ્થિતિમાં એક મિનિટ પણ ના રખાય. તમે ચિંતા ના કરો, હું બધું સંભાળી લઈશ. બેટા સાચવજે દીકરા. ઓહ, શું કરે છે મારો દીકરો? એ હવે તો આંખ ખોલીને જોવે પણ છે. આ બધી જ માં દશામાની કૃપા છે. હા, સાચી વાત છે. મા દશામાની કૃપા તો અપરંપાર છે. સારું બીજલ, હું થોડું કામ પતાવીને સાંજે ફટાફટ પાછો આવું છું. તારું ધ્યાન રાખજે અને આનું પણ ધ્યાન રાખજે. હા. દસ દિવસ થઈ ગયા, મહારાણી આરામ ફરમાવે છે. આ તારું પાપ લઈને નીકળ ઘરની બહાર હવે. પણ બા, હું આવી હાલતમાં આને લઈને ક્યાં જઈશ? તું કૂવામાં પડ કે ગમે ત્યાં જા, મારે નથી જોવાનું. નીકળ તું ઘરની બહાર કે ધક્કા મારીને કાઢું.